ગાઈસ, કેમ છો? બધા મજામાં દેશો? તો આપણે ફરી એકવાર આવી ગયા છે બ્લોગમાં. તો આજના બ્લોગમાં તમને હું શેત્રુંજી ડેમ મસ્ત મજાના વ્યૂ સાથે પણ બતાવવાનો છું. ચાલો તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ શેત્રુંજી ડેમના રસ્તા તરફ. તો જો આ છે રસ્તો, અને ચલો તમને ત્યાં જઈને પણ બતાવું. વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો આપણે પહોંચી ગયા છીએ શેત્રુંજી ડેમે. તો તમે ઉપર જે જોઈ રહ્યા છો ત્યાં જઈને તમને હમણાં કેવો વ્યૂ છે અને કેવું ત્યાં છે તમને બતાવું. ચાલો વિડીયોમાં જેમ બને એમ બન્યા રહેજો આગળ તમે, બરોબર? તો ચાલો આપણે જઈએ ત્યાં ઉપર જઈને તમને બતાવું. ચાલો તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ ઉપર, અને તમે વિડીયોમાં જેમ બને એમ આગળ બન્યા રહેજો. તો ચાલો હું તમને ઉપર જઈને પણ બતાવું કેવો વ્યૂ છે ઉપર. ચાલો હાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ શેત્રુંજી, અને તમે અહીંનો વ્યૂ જોવો એકવાર. અતિ સુંદર સ્વર્ગ જેવો વ્યૂ છે અહીંયા. તમે એકવાર વ્યૂ જોવો, અતિ સુંદર વ્યૂ છે. કેમેરામેન ને કહીશ કે થોડુંક ઝૂમ કરે. અને મિત્રો આણપા નહીં, આ બાજુ પણ વ્યૂ જોવો તમે. આ બાજુ પણ એક નંબર વ્યૂ છે. હજી તમને હું નીચે જઈને પણ બતાવીશ. એક નંબર જે વ્યૂ છે. તમે વિડીયોમાં પણ આગળ. મિત્રો હું તમને જણાવવા માંગુ છું શેત્રુંજી જળ સિંચાઈ યોજના શું છે. તો જોવો અહીંયા બધા નિયમો જે લખ્યા છે. તો હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ શેત્રુંજી નદીના પુલ ઉપર. તો તમે આ બાજુ જોવો કેવો નજારો છે, અને બીજો પણ તમને એક નજારો મસ્ત બતાવું. આ બાજુ જોવો, ફેમિલી સાથે પણ તમે આવી શકો છો. અહીંયા જોવો બધા જ નાહી રહ્યા છે. જોવો અહીં નીચે પણ જોવો. ને એવો મસ્ત મજાનો એવો વ્યૂ સાથે પણ તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો. કે હજી આપણે વિડીયો લાંબો પણ કરવાનો છે, અને આગળ તમને હું બતાવીશ કે કેવી રીતે અહીંયા બધું છે. હાલો મિત્રો, અહીંયા તમે તમારા સાથીદાર સાથે પણ આવી શકો છો. અહીંયા ગાર્ડનની વ્યવસ્થા છે. કેમેરામેનને કહું કે કેમેરો એ બાજુ ઘુમાવે. અહીંયા તમે ગાર્ડનની પણ વ્યવસ્થા છે, અને વ્યૂ તમને એક નંબર વ્યૂ પણ જોવામાં આવશે. એક નંબર વ્યૂ છે. અહીંયા તમે મારી પાછળ પણ જોઈ શકો છો કેવો વ્યૂ છે. અહીંયા જોવો. હજી તમને હું નીચે બાવણા જોવા પણ લઈ જઈશ. તો વિડીયોમાં જેમ બને એમ આગળ બન્યા રહેજો. ચાલો આપણે અત્યારે જઈએ બાવણા જોવા. ચાલો મિત્રો, આપણે અત્યારે જઈ રહ્યા છીએ બાવણા જોવા તરફ. તો ચાલો અમે પણ જોઈએ અને તમને પણ બતાવીએ. ચાલો આપણે પહોંચી ગયા છે નીચે. તો ચાલો તમને હું બતાવું ડેમના બાવણા કેવી રીતે છે. જોવો તમે આમ જોઈ રહ્યા છો ડેમના બાવણા કંઈક આવી રીતે છે. જોવો મિત્રો, ડેમના બાવણા કંઈક આવી રીતે છે, અને જેમ બને એમ આપણે આગળ જવાની કોશિશ કરીશું. જોવો કંઈક આવી રીતે છે, અને નીચે પણ બધા મજા માણી રહ્યા છે. જોવો મિત્રો, નીચે પણ બધા મજા માણી રહ્યા છે. અને હજી વિડીયોમાં આગળ બન્યા રહેજો, કેમ કે હજી તમને અલગ અલગ સીન બતાવવાના છે, બરોબર? જો આપણા મિત્ર પણ ટીંગાઈ બેહી ગયા. પણ બધા જો ટીંગાઈ બેહી ગયા બધા. જો આ ભાઈ જો ટીંગાઈ બેહી ગયા ભાઈ. આ ભાઈ જો તો મિત્રો આપણે આવી ગયા છે અહીંયા બાવણા પાસે, એકદમ નજીક. જોવો તમે બાવણા.
કેવો વ્યૂ આવે છે, એકદમ નજીક આવી ગયા છે અને નજીકથી તમને આજ અમારા વિડીયોમાં બાવણા બતાવીએ છીએ. અને મિત્રો અહીંયા નાના નાના ઝરણા પણ છે. ચાલો હું તમને વિડીયોમાં આગળ ઝરણા પણ બતાવું. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. તો અહીંયા આપણે અત્યારે પહોંચ્યા છે બ્લોગ બનાવવા. તો બ્લોગ બનતા બનતા જો ફોટો સેશન કરી રહ્યા છે. જોવો અહીં ફોટો, આ કેમેરામેન જોવો, આપણે ફોટોગ્રાફિક ચાલી રહ્યું છે. ફોટોગ્રાફિક ચાલી રહ્યું છે. જોવો ભાઈ, તમારો ફોટો પૂરો છો હે? હજી ઉપર ઈ ઈ મને કહે છે ઘરે જવામાં લેટ થશે. અત્યારે ઈ જ ફોટા પાડે. જો જો આ જો કેમેરામેન જો પડતો નહીં. હા, ખાધેલ પીધેલ તો માણસ છે હો ભાઈ. જો બાવણા જો મિત્રો, અલગ અલગ પોસ્ટ કરો. જો મિત્રો ફોટો પાડી રહ્યા છે આપણે કેમેરામેન. જોવો એકદમ ફોટા પાડવામાં ફોકસ કરે છે. જો તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કેવા ઝરણા છે. અહીંયા આ ઝરણું જોવો, અહીંયા મસ્ત ઝરણું છે. જોવો એક નંબર ઝરણું છે, બરોબર. તો આવો વ્યૂ જોવા માટે હું તમને વિડીયોમાં આગળ લોકેશન નાખી દઈ કે તમારે ક્યાં આવવાનું છે. શેત્રુંજી નદીએ, બરોબર. એકદમ ફ્રી તમને આ બધું જોવા મળે છે મિત્રો. કુદરતી નજારો છે. તો તમે વિડીયોમાં જેમ બને એમ આગળ બન્યા રહેજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. મળવી નવા વિડીયોમાં. જય શ્રી રામ, જય માતાજી.